નમસ્કાર. આઈપીએલ 2026 બસ શરૂ થવાને આરે જ છે અને એની પહેલાં જ સનરાઇઝર્સ હૈદરાબાદના કેમ્પમાંથી એકદમ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે. એમની કેપ્ટનશિપમાં ખબર છે અચાનક એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તો ચાલો આપણે ઊંડાણમાં જઈને જોઈએ કે આ ફેરફાર પાછળનું અસલી કારણ શું છે અને ટીમ માટે આનો મતલબ શું હોઈ શકે છે. તો સૌથી મોટા સમાચાર પર સીધા આવીએ. સનરાઇઝર્સ હૈદરાબાદના નવા કેપ્ટન છે ઈશાન કિશન. જી હા, તમે બરાબર સાંભળ્યું. આ યુવાન અને એકદમ ડેશિંગ વિકેટકીપર બેટ્સમેનના હાથમાં હવે ટીમની કમાન સોંપવામાં આવી છે. પણ જેવું આ નામ સામે આવે એટલે તરત જ મગજમાં એક સવાલ આવે કે ભાઈ ટીમના જે રેગ્યુલર કેપ્ટન હતા પેટ કમિન્સ, એમનું શું થયું? એ ક્યાં છે? આટલો મોટો નિર્ણય આટલી અચાનક લેવાની જરૂર કેમ પડી? તો વાત એમ છે કે આ આખા ફેરફાર પાછળનું મુખ્ય કારણ છે પેટ કમિન્સની ઈજા. કમિન્સ, જેણે છેલ્લા 2 સિઝનથી ટીમને ખૂબ સારી રીતે લીડ કરી હતી, એ અત્યારે પૂરી રીતે ફિટ નથી અને એટલે જ એવું લાગે છે કે તે આઈપીએલ 2026ની શરૂઆતની અમુક મેચોમાં રમી નહીં શકે. અને જો એવું લાગતું હોય કે આ ઈજા હમણાં જ થઈ છે, તો એવું નથી. કમિન્સની આ ફિટનેસની સમસ્યા કોઈ નવી વાત નથી. એ છેલ્લા ઘણા સમયથી આની સાથે જુજુમી રહ્યા છે. યાદ કરો, આ જ કારણ હતું કે એ એશેસ સિરીઝમાં માંડ એક મેચ રમી શક્યા હતા અને T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયા હતા. અને હવે એની અસર સીધી આઈપીએલ પર પણ જોવા મળી રહી છે. હવે આ વિષય પર જેટલી પણ ચર્ચાઓ ચાલતી હતી, જેટલી પણ અટકળો લગાવાઈ રહી હતી, એ બધા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું. ક્યારે? 18 માર્ચે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે ખુદ આગળ આવીને આખી વાતની સત્તાવાર જાહેરાત કરી દીધી. ટીમે પોતાની ઓફિશિયલ પોસ્ટમાં એકદમ સાફ લખ્યું કે પેટ કમિન્સ ઈજામાંથી સાજા થઈ રહ્યા છે, એટલે એ થોડી મેચો મિસ કરશે અને જ્યાં સુધી એ પાછા નથી આવતા ત્યાં સુધી ઈશાન કિશન કેપ્ટન રહેશે અને અભિષેક શર્મા વાઇસ કેપ્ટન હશે. બસ આ એક નિવેદનથી ટીમની જે નવી લીડરશિપ પ્લાનિંગ હતી એ બિલકુલ ક્લિયર થઈ ગઈ. તો હવે પિક્ચર એકદમ ક્લિયર છે. ઈશાન કિશન એ છે નવા કેપ્ટન અને એમને સાથ આપવા માટે યંગ ઓલરાઉન્ડર અભિષેક શર્માને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. વાઇસ કેપ્ટનનું કામ શું? તો કેપ્ટનને સપોર્ટ કરવાનું, મેદાન પર જે પણ નિર્ણયો લેવાય એમાં મદદ કરવાનું. અને વિચારો કે આ કેટલી મોટી વાત છે. આ ખરેખર એક બહુ મોટો મોકો છે, કારણ કે આ પહેલીવાર છે જ્યારે ઈશાન કિશન અને અભિષેક શર્મા આ બંનેને આઈપીએલ જેવી મોટી લીગમાં આટલી મોટી જવાબદારી મળી છે. આ બતાવે છે કે ફ્રેન્ચાઇઝી પોતાના યંગ ઇન્ડિયન પ્લેયર્સ પર કેટલો ભરોસો મૂકી રહી છે. સારું, આ બધું તો ઠીક છે, પણ આ જાહેરાત પછી લગભગ દરેકના મનમાં એક કોમન સવાલ આવી રહ્યો છે કે શું ઈશાન કિશન પાસે આઈપીએલ જેવા મોટા સ્ટેજ પર કેપ્ટનશિપ કરવાનો કોઈ અનુભવ છે ખરો? તો એનો જવાબ છે હા અને ના. જુઓ, આઈપીએલ કેપ્ટનશિપનો કોઈ ખાસ અનુભવ નથી, પણ એનો જે રિસન્ટ રેકોર્ડ છે ને એ ખરેખર બહુ જબરદસ્ત છે. હમણાં જેણે પોતાની ડોમેસ્ટિક ટીમ ઝારખંડને લીડ કરી હતી અને શું કરી બતાવ્યું? ટીમને હિસ્ટ્રીમાં પહેલીવાર સૈયદ મુસ્તાક અલી T20 ટ્રોફી જીતાડી. હવે આનાથી મોટી લીડરશિપની સાબિતી શું હોઈ શકે? તો ચાલો હવે વાત કરીએ કે આ નવી કેપ્ટન વાઇસ કેપ્ટનની જોડી સામે પહેલો પડકાર કયો આવવાનો છે. સનરાઇઝર્સ હૈદરાબાદની સિઝનની શરૂઆત થઈ રહી છે 28 માર્ચે અને એમની પહેલી જ મેચ એ પણ કોની સામે? ગત સિઝનના ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે. મતલબ કે પહેલી જ મેચમાં અગ્નિ પરીક્ષા છે. એટલે હવે સૌથી મોટો સવાલ એ જ છે કે શું આ નવી અને પ્રમાણમાં બિનઅનુભવી લીડરશિપ જોડી ડિફેન્ડિંગ ચેમ્પિયન્સના પ્રેશરને હેન્ડલ કરી શકશે? એસઆરએચની આ જે નવી શરૂઆત થઈ રહી છે એ કેવી રહેશે? એનો જવાબ તો હવે સમય જ આપશે.